સુરતમાં પીપી સવાણી પરિવાર આયોજિત 18મા સમૂહ લગ્નના પ્રથમ દિવસે પિતા વિહોણી 133 દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડ્યા। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહ લગ્ન કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા સમૂહ લગ્ન કે માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે। આ પ્રેરક પહેલ અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે। કુદરતે આ દીકરીઓને કદાચ તેમના માતા પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલી આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। તેમણે જણાવ્યું હતું, હર્ષ સંઘવીએ સવાણી પરિવારના સામાજિક કાર્યકરને બિરદાવતા જણાવ્યું હતું કે માતા પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય સમૂહ લગ્નથી પણ અનેક ગણું મહાન છે। પ્રથમ સમૂહ લગ્નથી લઈ આજના 18મા સમૂહ લગ્ન સુધી સવાણી પરિવારે સેવા અને સંવેદનાનો દીવો સતત પ્રજ્વલિત રાખ્યો છે। આ માત્ર લગ્ન સમારોહ નહીં, પરંતુ માનવતાનો મહોત્સવ છે। ઘરમાં થતા પરંપરાગત લગ્નથી વિશેષ શ્રીમંત પરિવારના લગ્ન હોય તે રીતે તમામ વિધિઓ સાથે લગ્ન યોજી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું કાર્ય પ્રશંસનીય છે। આવનાર સમયમાં 50મા સમૂહ લગ્ન સુધી પણ આ સેવા યાત્રા આવી જ લાગણી અને ઉત્સાહ સાથે આગળ વધતી રહે, સમાજને નવી દિશા આપે તેવી ભાવના વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓને સન્માનજનક વિદાય આપવાની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે તેમ જણાવી સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા। પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે કે તેમના પિતા તો નથી જ, સાથે તેમના ભાઈ પણ નથી। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય 17 જિલ્લાની 133 દીકરીઓ સાસરે જશે। દીકરીઓના પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે। દીકરીના પિતા ન હોય તે પ્રાથમિકતા છે, પછી જ દીકરીનો ભાઈ ન હોય તેવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ। આ વેળાએ લેખક વિચારક શૈલેષભાઈ સગપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પરના પુસ્તક આરોહણ, મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણા મૂર્તિ, લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગે પદ્મશ્રીઓ ભીખુદાનભાઈ ગઢવી, વિષ્ણુભાઈ પંડ્યા, પરેશભાઈ રાઠવા, કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય ઉદ્યોગ અગ્રણીય ફારૂકભાઈ પટેલ, લવજીભાઈ ડાલિયા સહિત અધિકારી, સંત મહંતો સહિત પરિવારજનોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવ 133 છત્રછાયા દીકરીઓના લગ્ન સમારંભ પૈકી 23 દીકરીઓના લગ્ન પર્વતન તાલુકાના વેગડા ગામ ખાતે સંપન્ન થયા। આજે 20 તારીખ ડિસેમ્બર શનિવાર આજે 55 જે સુરત બહાર રહે છે દીકરીઓ, મુસ્લિમ દીકરીના નિકાહ સહિત આજે 55 દીકરીઓ જે અમદાવાદથી મહેસાણાથી લઈને મહારાષ્ટ્ર સુધીની તેમના લગ્નનો આજે પ્રોગ્રામ છે। આજના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ગુજરાત રાજ્યના જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા એવોર્ડ પદ્મશ્રીઓ અને સાથે સાથે એવી સારી સાસુમાં કે જેમણે પોતાની વહુને દીકરીથી પણ વિશેષ રાખી છે તેવા સાસુમાઓના આજે એક પ્રકારનો આજના પ્રોગ્રામમાં 55 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।